વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્ક 17/11/2019 ના પેપરનું સોલ્યુશન કરવાનું છે. મિત્રો, આ અગાઉના વિડીયોમાં આપણે પાર્ટ 1 માં પણ મેથ્સ અને રીઝનિંગના બિન સચિવાલય ક્લાર્કના પેપરનું સોલ્યુશન કરેલું છે. આજે આપણે પાર્ટ 2 માં જે મેથ્સ અને રીઝનિંગના જે બાકીના પ્રશ્નો છે તેનો સમાવેશ કરી લઈશું, જે ખૂબ જ મહત્વના છે. આવનારી જે પરીક્ષાઓ છે 2021ની, તેમાં તમને ખૂબ જ મદદરૂપ થાય તેવા પ્રશ્નો છે. તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું અને પ્રેક્ટિસ કરવી. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અહીં પ્રશ્ન છે, અગાઉના વિડીયોમાં આપણે 7 પ્રશ્નો સમજેલા છે. આ પ્રશ્ન 8 છે. એક નળથી ટાંકી ભરાતા 6 કલાક થાય છે. એક ટાંકી ભરવાની છે નળથી, જેમાં 6 કલાક થાય છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા બીજા 3 નળ ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? મિત્રો, થોડી પ્રેક્ટિસ થયા પછી રકમ વાંચવાથી જ આનો જવાબ મળી જાય. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું. પહેલા આપણે મૌખિક મેથડ સમજીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ વિથ કોન્સેપ્ટ સમજીએ. તો પ્રશ્ન છે, એક નળથી ટાંકી ભરાતા 6 કલાક થાય છે. આખી ટાંકી તમારે ભરવી હોય તો 6 કલાક થાય છે. હવે પ્રશ્નમાં શું કહ્યું છે? અડધી ટાંકી ભરાયા બાદ બીજા 3 નળ ખોલવામાં આવે છે. આનો અર્થ કે આખી ટાંકી ભરાતા 6 કલાક થાય છે, માટે અડધી ટાંકી ભરાતા 3 કલાક થાય. હવે આ 3 કલાકમાં અડધી ટાંકી ઓલરેડી ભરાઈ ગઈ છે, પછી પાછા બીજા 3 નળ આપણે ચાલુ કરીએ છીએ. આનો અર્થ જે જવાબ આવે તે 3 કલાક કરતા વધુ આવે. હવે આપણે ઓપ્શન તરફ નજર કરીએ. 3 કલાક 45 મિનિટ, 2 કલાક, 2 કલાક 45 મિનિટ, 3 કલાક. એટલે જવાબ જે આવશે તે 3 કલાક કરતા વધુ જ આવે હંમેશા. માટે આપણો જવાબ આવશે 3 કલાક 45 મિનિટ. વિધાઉટ પેન, વિધાઉટ પેપર ગણવાનો છે. હવે આપણે એનો કોન્સેપ્ટ પણ સમજીશું. ડિટેલ્સમાં એનું ઊંડાણપૂર્વક સમજ કેળવીએ. તો એક નળ છે, એ નળથી જે ટાંકી છે તે 6 કલાકમાં પૂરેપૂરી ભરાઈ શકે છે. 6 કલાકમાં એક ટાંકી ભરાઈ શકે છે. એક ટાંકી આપણે ભરવાની છે. હવે રકમનું વાક્ય છે કે અડધી ટાંકી ભરાયા બાદ બીજા 3 નળ ચાલુ કરવામાં આવે છે. એટલે અડધી ટાંકી, ચલો 6 કલાકમાં એક ટાંકી ભરાય તો અડધી ટાંકી કેટલા સમયમાં ભરાય મિત્રો? 3 કલાકમાં ભરાશે. આ અડધી ટાંકી જે શરૂઆતનો એક નળ છે તેણે જ ભરી છે, બરાબર. હવે રકમમાં કહે છે કે બીજા 3 નળ ચાલુ કરવામાં આવે છે, બીજા 3 નળ ખોલવામાં આવે છે. આવા જ પ્રકારના. એટલે કુલ નળ કેટલા થયા? 3 નળ બીજા ખોલ્યા. શરૂઆતમાં એક નળ હતો, એટલે કુલ 4 નળ થયા. હવે આ 4 નળે કેટલી ટાંકી ભરવાની છે? તો અડધી. ઓલરેડી અડધી ટાંકી તો ભરાઈ ગઈ છે, એટલે અડધી ટાંકી એને ભરવાની છે. હવે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો. અહીં જે કાર્યક્ષમતા છે, શરૂઆતમાં એક નળ હતો, 3 કલાક અડધી ટાંકી ભરાતા થતા હતા. હવે અડધી ટાંકી જ ભરવાની છે બાકીની. નળ કેટલા થયા? 4 નળ થયા. એટલે જે કાર્યક્ષમતા છે તે 4 ગણી વધી જાય છે. એટલે જેટલા ગણી કાર્યક્ષમતા વધી જાય છે તેટલા ગણો સમય ઘટે, બરાબર, તેટલા ભાગમાં. એટલે અહીં 4 ગણી કાર્યક્ષમતા થઈ છે, જે સમય છે તે ચોથા ભાગનો થઈ જાય. ડિવાઇડેડ 4 કરવા પડે. હવે 3 કલાકનો ચોથો ભાગ એટલે 45 મિનિટ થાય. ડાયરેક્ટ ખ્યાલ ના આવે તો 3 કલાક એટલે 180 મિનિટ, એનો ચોથો ભાગ એટલે 45 મિનિટ થાય. આનો અર્થ કે શરૂઆતની અડધી ટાંકી ભરાતા 3 કલાક અને પછીની અડધી ટાંકી ભરાતા 45 મિનિટ. માટે કુલ સમય જે મળશે 3 કલાક 45 મિનિટ જવાબ આવે. માટે આપણો આન્સર આવશે ઓપ્શન એ. તો તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવાથી, બહુ બેઝિક લેવલથી ફંડામેન્ટલ કોન્સેપ્ટ જો ક્લિયર હોય તો આવા પ્રકારના પ્રશ્નો વિધાઉટ કેલ્ક્યુલેશન તમે લાવી શકો છો. ચાલો નેક્સ્ટ. મિશ્રણનો પ્રશ્ન છે. 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. પ્રશ્ન છે, મિશ્રણમાં કેટલા લીટર દૂધ ઉમેરવાથી જે નવું મિશ્રણ બને છે એમાં દૂધ અને પાણીનું પ્રમાણ 4:1 થાય.
ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, તરત જ જવાબ આવી જાય એવો પ્રશ્ન છે. અહીં આપણે એનો કોન્સેપ્ટ સમજીએ કે 20 લીટરનું ટોટલ મિશ્રણ છે. 20 લીટર, એમાં દૂધ પણ છે અને પાણી પણ છે. બંને વસ્તુ છે, દૂધ છે અને પાણી. હવે જે દૂધ અને પાણી છે એનો જે ગુણોત્તર આપેલો છે તે છે 3:1. આનો અર્થ કે કુલ ભાગ હંમેશા જે ટોટલ આપેલું છે 20, તો કુલ ભાગ જાણવા હોય તો બંનેનો સરવાળો કરવો પડે. જે પ્રમાણ ભાગ છે 3 અને 1 4, તો કુલ 4 ભાગ થયા કહેવાય. હવે 20 લીટરના 4 ભાગ આપણે કરીએ તો 5 લીટર મળે. 20 ને 4 વડે ટૂંકમાં તમે ડિવાઈડ કર્યા. 4 વડે કેમ ડિવાઈડ કર્યા? ટોટલ સરવાળો 4 છે એટલે 4 પંચા 20. એટલે એક ભાગ જે થયો એ 5 લીટર. આનો અર્થ કે પાણી 5 લીટર છે. જે મૌખિક મેથડથી પણ તમને ખ્યાલ આવી જ જાય. દૂધ કેટલું હશે? 15 લીટર હશે. દૂધ 15 લીટર છે, પાણી 5 લીટર. 15 ને 5 20 લીટર મળી ગયું. હવે રકમમાં શું કહે છે? કેટલા લીટર દૂધ ઉમેરવાનું છે. હવે આ જે દૂધ છે એમાં કેટલા લીટર આપણે દૂધ ઉમેરીએ તો જે દૂધ અને પાણીનો જે નવો ગુણોત્તર છે, એ દૂધ અને પાણીનો જે નવો ગુણોત્તર થાય છે તે 4:1 થાય છે. 4:1. આનો અર્થ કે જે પાણી છે એના કરતા દૂધ 4 ગણું થાય છે. પાણી છે એના કરતા દૂધ 4 ગણું થાય છે. ચલો, પાણી તો ઉમેરવાનું નથી ઓલરેડી, એટલે પાણી જેટલા લીટર છે તેટલા લીટર જ રાખીશું આપણે, 5 લીટર. હવે 4 ગણું દૂધ કરવાનું છે એટલે 5 લીટરના 4 ગણા એટલે 5 ચોક 20 લીટર થશે. 15 લીટર દૂધ હતું, 5 લીટર ઉમેર્યું એટલે 20 લીટર થયું. આનો અર્થ કે 5 લીટર દૂધ આપણે ઉમેર્યું, માટે આપણો આન્સર આવશે 5 લીટર. ઓકે, જો ફરીથી રિપીટ કરું છું, દૂધ અને પાણી 3:1 હતું તો તરત ખ્યાલ આવી જાય. ટોટલ ભાગ થયા 4. 20 ના 4 ભાગ એટલે 5 લીટર પાણી, 15 લીટર દૂધ. બરાબર. પછી નવો જે પ્રમાણ છે તે 1:4 થાય છે. જે પાણી છે તેના કરતા દૂધ 4 ગણું થયું. 5 લીટર પાણી છે એનો 4 ગણા એટલે 20 લીટર દૂધ થયું. 15 લીટર દૂધ હતું ને 20 લીટર થયું. આનો અર્થ 5 લીટર આપણે પ્લસ કર્યું. તરત જ જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 10. જે સાદા વ્યાજનો પ્રશ્ન છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ. મિત્રો સૌપ્રથમ તો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે સાદું વ્યાજ પ્રત્યેક વર્ષે સમાન હોય છે. પ્રથમ વર્ષનું હોય તેટલું જ બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું, ચોથા વર્ષનું, પ્રત્યેક વર્ષે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ સમાન હોય છે. હવે આપણે રકમ જોઈએ. કોઈ એક રકમ છે, રકમ જાણતા નથી, રકમ શોધવાની છે. મુદ્દલ એટલે કે રકમ. કોઈ એક રકમનું 5% લેખે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અહીં આપેલો છે 5%. 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત. આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. જે રકમ છે એનું 5% એટલે કે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત આપેલો છે 42 રૂપિયા. તો આ વાક્યનો અર્થ જાણવો જરૂરી છે. 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત એટલે જે વર્ષનો તફાવત થયો તે 1 વર્ષ. 3 વર્ષ અને 4 વર્ષ, 4 માંથી 3 એટલે 1 વર્ષનું વ્યાજ કેટલું મળે? 42 રૂપિયા. 1 વર્ષનું વ્યાજ નંબર ઓફ યસ, 1 વર્ષનું વ્યાજ જે આપણને મળશે મિત્રો, તે વ્યાજ મળશે આપણને 42 રૂપિયા. તો રકમ છે, મુદ્દલ શોધો. હવે કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, સૂત્ર મૂકવાની જરૂર નથી, શોર્ટ ટ્રિક્સ જાણી લો. હંમેશા જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો છે 5%, એની વેલ્યુ 1 વર્ષ છે માટે 42 થાય. 5% બરાબર 42. હવે મુદ્દલ શોધવું એટલે 100% બરાબર કેટલા થાય? ચલો 5% ને 100% વિશે સમજી લો. 5% એ 100 નો 20મો ભાગ છે. માટે જે 42 છે એને ડાયરેક્ટ તમે 20 વડે ગુણો એટલે જવાબ આવી જાય. તો 42 ગુણ્યા 20, 42 ગુણ્યા 20 એટલે 840 થાય. 42 ને જે 20 વડે તમે ગુણો એટલે ડાયરેક્ટ જવાબ આવી જાય. કેમ 20 વડે ગુણ્યા? કારણ કે 5% છે ને 20 વડે ગુણવાથી 100% આવે. 5 ના 100 ગણા એટલે 20 થાય ને. 5 ના 20 ગણા એટલે 100 થઈ જાય. માટે 20 વડે આપણે ગુણ્યા એટલે 840 જવાબ. ધારો કે આ પ્રમાણે ખ્યાલ નથી આવતો તો સૂત્રને બનાવો મિત્ર. સૂત્ર આવડતું હોવું જોઈએ. મુદ્દલ શોધો. મુદ્દલ એટલે P બરાબર 100I છેદમાં RN. 100 એમના એમ. I એટલે ઇન્ટરેસ્ટ, વ્યાજ કેટલું છે મિત્રો? તરત જ વ્યાજનો તફાવત 42 માટે 1 વર્ષનું વ્યાજ 42. N એટલે 1 લઈશું. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપેલો છે? 5. ચલો 20 × 5 = 100.
20 ગુણ્યા 42 એટલે 840 આપણો આન્સર થઈ ગયો. બરાબર. એટલે આ પ્રમાણે કોન્સેપ્ટ ક્લિયર હોય તો વિધાઉટ કેલ્ક્યુલેશન પણ તમે ડાયરેક્ટ જવાબ લાવી શકો. કોઈ 5% એટલે 20મો ભાગ. બરાબર. મોટે 42 ગુણ્યા 20 જવાબ આવી ગયો 840. ચાલો નેક્સ્ટ પ્રશ્ન સમજીએ. છાપેલી કિંમત પર કોઈ વેપારી 15% ડિસ્કાઉન્ટ આપે છે, વળતર આપે છે, અને 15% વળતર આપ્યા છતાં તેને 20% નફો થાય છે, તો 170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ કઈ કિંમત છાપેલી હશે? તો બે પોઈન્ટ ખાસ સમજવાના છે. એક તો ખરીદેલી વસ્તુ એટલે કે મૂળ કિંમત, કોસ્ટ પ્રાઇસ. હંમેશા જે પ્રોફિટ છે તે મૂળ કિંમત ઉપર હોય છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. પ્રોફિટ એટલે કે નફો હંમેશા કઈ કિંમત ઉપર હોય? તો મૂળ કિંમત ઉપર. અને જે આપણને ડિસ્કાઉન્ટ મળે છે એ ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય છે. આ બે પોઈન્ટ આવડે તરત જ આનો જવાબ આવી જાય. હવે આપણે સમજીએ કે જે છાપેલી કિંમત પર 15% વળતર આપે છે. ધારો કે તમે કોઈ પુસ્તક ખરીદવા નીકળ્યા, વેપારી તમને કહે છે કે જે છાપેલી કિંમત છે તેના ઉપર હું તમને 15% ડિસ્કાઉન્ટ આપીશ. એ છાપેલી કિંમત છે, છાપેલી કિંમત ઓલરેડી આપણને ખબર નથી, એને 15% ડિસ્કાઉન્ટ તમને આપશે. આનો અર્થ કે 15% ઓછા લેશે. 100 એ 15 રૂપિયા ઓછા લેશે. આનો અર્થ કે તમે 85% તેને ચૂકવો છો તમારા ખિસ્સામાંથી. જે છાપેલી કિંમત છે તેના 15% ડિસ્કાઉન્ટ છે, માટે તમે ચૂકવો છો કેટલા? 85%. આટલી રકમ તમારા ખિસ્સામાંથી જશે. તમારા ખિસ્સામાંથી કોના ખિસ્સામાં રકમ જશે? વેપારીના ખિસ્સામાં. વેપારીના ખિસ્સામાં કેટલી રકમ જશે? તો જે મૂળ કિંમત છે, લખેલી મૂળ કિંમત છે 170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ કઈ કિંમત છાપી હશે? એટલે વેપારીએ 170 માં વસ્તુ ખરીદેલી છે એટલે 170 માં તમને નહીં આપે, તમને પ્રોફિટ પ્લસ કરીને આપશે. પ્રોફિટ કયો છે એનો? તેનો 20% પ્રોફિટ થાય છે વેપારીને. વેપારીને 20% પ્રોફિટ એટલે 120% તમારા ખિસ્સામાંથી જશે. 170 ના 120%. તો ફરીથી બોલું છું, છાપેલી કિંમત જે છે એમાં 15% ડિસ્કાઉન્ટ બાદ કર્યું એટલે 85%. જે મૂળ કિંમત 170 છે વેપારી માટે, જે ખરીદ કિંમત, એના 20% પ્રોફિટ લે છે એટલે 120% તમારી પાસેથી તે લે છે. ચલો છાપેલી કિંમત શોધવાની છે. છાપેલી કિંમત 170 એમ, અહીં 85% છે, 120%, 100 દૂર થઈ જશે બંને બાજુથી. 170 અહીં 120 આવશે, છેદમાં 85 આવશે મિત્રો. 85 ગુણ્યા 2 એટલે 170. 120 ના ડબલ 240. તો આ 240 શું આવ્યું? છાપેલી કિંમત. તરત જવાબ આવી ગયો 240. કોઈ કેલ્ક્યુલેશન લાંબી ગણતરી કરવાની નથી, ફક્ત એક જ સ્ટેપમાં આવા પ્રશ્નોના જવાબ આવી જાય. બરાબર. પરંતુ તે ક્યારે? જ્યારે પ્રેક્ટિસ થાય ત્યારે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 12. એક વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. તો પાસ થવું હોય તો જે ટોટલ ગુણ છે એના 30% ગુણ મેળવવા પડે. પરંતુ વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માર્ક્સથી નાપાસ થાય છે, તો પરીક્ષા કેટલા ગુણની હશે? કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ રકમ ઉપરથી જવાબ આવી જાય મિત્રો. સૌપ્રથમ આપણે રકમીય સમજીએ કે 30% ગુણની જરૂર છે, પરંતુ તે મેળવે છે 27% ગુણ. આનો અર્થ કે 3% ગુણ ઓછા મેળવે છે. હવે 3% ગુણ જે ઓછા મેળવે છે એની વેલ્યુ કેટલી છે? 9 માર્ક્સથી નાપાસ થાય છે. આનો અર્થ કે 9 માર્ક્સ. 3% બરાબર 9 માર્ક્સ. તો 100% બરાબર કેટલા? 3% ના 3 ગણા 9 થાય, માટે 100 ના 3 ગણા 300 થાય, માટે આપણો આન્સર આવશે 300. છતાં અહીં આપણે સમજીએ કે એની જરૂર છે 30% ગુણની, પરંતુ તે મેળવે છે કેટલા ગુણ? 27% ગુણ મેળવે છે. પહેલો કોન્સેપ્ટ ક્લિયર. હવે જે માર્ક્સ એને આવવા જોઈએ તે માર્ક્સમાં એને કેટલા માર્ક્સ ખૂટે છે? 9 માર્ક્સ ઓછા આવે છે. 9 માર્ક્સથી નાપાસ થાય છે એટલે 9 માર્ક્સ ઓછા આવે છે. જે આવવા જોઈએ એના કરતા 9 માર્ક્સ ઓછા આવે છે. તો અહીં પર્સન્ટેજનો જે તફાવત છે તે કેટલો છે? 3%. આનો અર્થ 3% જે છે એની વેલ્યુ 9 માર્ક્સની થાય. 3% બરાબર 9 માર્ક્સ. ઓકે,
પેપર કેટલા ટકાનું હોય? 100%, 100%. 100 ને આધારે કોઈ પણ કેલ્ક્યુલેશન થાય તો 100% એટલે કેટલા? તો 3 ના 3 ગણા 9 માટે 100 ના 3 ગણા 300. 300 માર્ક્સનું પેપર હશે. તો કોન્સેપ્ટ સમજવાથી બધા પ્રશ્નોના જવાબ આવી શકે. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 13. આ પ્રશ્ન જે છે તે ચક્રવૃદ્ધિ વ્યાજનો છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એક રકમ છે એ 3 વર્ષ અને 2 વર્ષમાં 21/20 ના પ્રમાણમાં છે રકમ. તો વ્યાજનો દર કેટલો થશે? વ્યાજનો દર કેટલો થશે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે શોધવાનો છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે. જે 3 વર્ષ અને 2 વર્ષ માં જે રકમ આપેલી છે તે 21/20 છે મિત્રો. આ પોઈન્ટ ઉપરથી જ આપણો જવાબ આવી જશે. કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. 3 વર્ષ અને 2 વર્ષ એટલે કે તફાવત કેટલો થાય છે? 1 વર્ષનો. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. તફાવત આવશે 1 વર્ષનો. જ્યારે તફાવત 1 વર્ષનો આ પ્રમાણે આવે ત્યારે ખૂબ જ ટૂંકી રીતથી આનો જવાબ લાવી શકાય. એટલે 21/20 છે. તો આ બંનેનો તફાવત કેટલો છે? 1 એટલે કે 20/1. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો થાય? 20 રૂપિયા એ 1 રૂપિયા. તો ટકા હંમેશા સાહી શોધાય. 100 એ કેટલા? તરત ખ્યાલ આવી જાય. 100/20 એટલે 5% આપણો જવાબ આવી જશે. આન્સર આવશે 5%. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે 5%. તો આ પ્રમાણે જ્યારે તફાવત 1 હોય, 3 વર્ષ છે 2 વર્ષ છે એટલે બંને વચ્ચેનો તફાવત 1 વર્ષ થયો માટે 21/20 એટલે 20/1 લેવાના છે. તો 100 એ કેટલા? એટલે 100/5 આપણો જવાબ આવી જાય. તો મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વના બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ના પ્રશ્નોની ચર્ચા કરી. જે ખૂબ જ મહત્વના પ્રશ્નો આવનારી પરીક્ષામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી આજે આપણે કરાવેલા છે. મિત્રો આપણે જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર સોલ્યુશન કરાવી રહ્યા છે, જે તમને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ મદદરૂપ નીવડે તે હેતુથી આપણે કરાવીએ. માટે આ પ્રકારના જે વિડીયો છે તે જો તમને ગમે તો તમે તેને લાઈક કરી શકો છો. સાથે સાથે તમારું જે મિત્ર વર્તુળ હોય તેમાં શેર પણ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નવા દિવસે નવા પોઈન્ટ સાથે આપણે મળીશું. આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.